ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષયમાં આપણે પેજ નંબર 59 અબ્રાહમ લિંકન વાળો જે પાઠ આપણે જોયા હતા એ અબ્રાહમ લિંકનના પાઠ છે 10મો ભૂલની સજા, એનો સ્વાધ્યાય આપણે કરવાનો છે. તો સૌથી પહેલા સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? શિક્ષક અબ્રાહમને શા માટે ખુશીથી પુસ્તક આપે છે? તો આન્સર આવે કે અબ્રાહમ લિંકન ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી છે અને નિયમિતપણે પોતાનો અભ્યાસ વ્યવસ્થિત કરે છે અને પોતે ભણવાની સાથે સાથે નોકરી પણ કરે છે અને તેની જે માર્ગદર્શન છે એ પણ સારી છે. બરાબર? એટલા માટે તે પરિશ્રમપ્રિય વિદ્યાર્થી છે અને પોતે નોકરી કરીને પોતાનું ગુજરાન પણ ચલાવે છે અને ભણે છે. એટલા માટે ખુશ થઈને શિક્ષકે તેને અબ્રાહમને પુસ્તક ખુશીથી આપે છે. પુસ્તક શાથી પલળી ગયું? અબ્રાહમ લિંકન રાત્રે વાંચતા સૂઈ જાય છે અને તેને ખબર નથી હોતી તેવી રીતે પુસ્તક તેની છાતી પરથી નીચે પડી જાય છે અને રાત્રે ખૂબ ભારે વરસાદ આવવાને લીધે તેની પાછળને લીધે પુસ્તક છે પલળી જાય છે. શિક્ષક લિંકનને કયું કામ સોંપે છે? શિક્ષક લિંકનને રોજ સવારે તેના ઘરે જઈ બાગકામ એટલે કે માળીનું કામ કરવાનું કહે છે. અંતે શિક્ષક લિંકનને કેવા ભાવથી જોવે છે? શિક્ષક છે એ ખૂબ જ આદર ભાવથી, અહોભાવથી તેને જોઈ રહે છે. ખૂબ જ અહોભાવથી જોઈ રહે છે. નીચેના પ્રશ્નના ઉત્તર લખો. અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? તો મિત્રો, અબ્રાહમ લિંકન છે એ સાહેબ પાસે એક પુસ્તક લેવા આવ્યા હતા, કારણ કે તે પુસ્તક ખૂબ જ મોંઘું હતું અને તેને પરવડે તેમ ન હતું, તે તેની ખરીદી કરી શકે તેમ ના હતા. પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન વિચારે છે કે હું શિક્ષકને ખોટું બોલી દઉં કે પુસ્તક છે ખોવાઈ ગયું, ચોરાઈ ગયું, પડી ગયું, એવા ઘણા બધા વિચારો કરે છે, પરંતુ અંતે નક્કી કરે છે કે ના, પુસ્તક છે એ મારી ભૂલને લીધે ખોવાઈ ગયું એવું હું સાચું સ્વીકારી લઈશ. પછી અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને શી વાત કરે છે? અબ્રાહમ લિંકન સાહેબ પાસે જઈને વાત કરે છે કે તમારું પુસ્તક મારી ભૂલને લીધે પલળી ગયું અને ખરાબ થઈ ગયું. હું તમને તે પુસ્તકની કિંમત પાછી અદા કરવા માંગુ છું. નવું પુસ્તક હું લઈ શકું તેમ નથી, પરંતુ હું તમને તેનું વળતર મારા કામથી આપીશ. તમે કહો તે તમારા ઘરે અથવા કોઈ પણ તમારું કામ કરીશ. સાહેબ અબ્રાહમ લિંકનને માફ કરી દીધો, છતાં તેણે સાહેબને શું કર્યું? સાહેબે અબ્રાહમ લિંકનને માફ કરી દીધા કે હશે જે હોય તારી ભૂલ નથી, થઈ ગયું. છતાં પણ અબ્રાહમ લિંકન કહે છે કે મારી ભૂલને લીધે આ પુસ્તક ખોવાઈ ગયું છે, એટલા માટે તે ખરાબ થઈ ગયું હોવાથી હું મારા મનના સંતોષ માટે તમારા કોઈ પણ કામ કરવા માટે તૈયાર છું. નીચેના વાક્યો કોણ બોલે છે, કોને કહે છે તે લોકો? ખૂબ પ્રગતિ કર બેટા, ખૂબ પ્રગતિ કર. શિક્ષક કહે છે અબ્રાહમ લિંકનને. અરે ચોપડી ક્યાં ગઈ? અબ્રાહમ લિંકન પોતાની જાતને એટલે પોતે તે હજુ સુધી તો વાંચી શક્યો નથી. શિક્ષક અબ્રાહમ લિંકન. હા, હવે મારા મનને શાંતિ મળી. અબ્રાહમ લિંકન કહે છે કોને? શિક્ષકને. કૌંસમાં આપેલા શબ્દોમાંથી ખાલી જગ્યા પૂરો. મને એકાએક ઘર સાંભળ્યું છે. બરાબર? સાંભળ્યું છે કે સાંભળ્યું છે? તો અહીંયા બીજું સાંભળ્યું આવે, કારણ કે સાંભળવું એટલે સાંભળવું, સાંભળવું એટલે યાદ આવ્યું. નિર્મલ પોતાનું બધું કામ ફટાફટ પતાવી દે
છે ફટાફટ. આ ચોપડી તો પલળીને તદ્દન ખરાબ થઈ ગઈ. બીજું તદ્દન આવે ઉતારો નથી, નિરાતે વાંચીને આવજે. બીજું નિરાતે. બોલ કેમ ચાલે છે તારો અભ્યાસ? તારો. હવે જાતે વાક્ય બનાવો. સાચું માર્ગદર્શન મળવું જરૂરી છે. મારા ગુરુ અને માર્ગદર્શન પૂરું પાડે છે. માર્ગદર્શન એ બે વાક્ય તમારે એ રીતે જિજ્ઞાસુ બરસાત અસત્ય બેદરકારીનું પુસ્તક એના બનાવવાના છે, જે તમને પાઠમાંથી પણ મળી જશે. હવે સમાનાર્થી ગફલત, વહેમ. એ ગફલતમાં રહી ગયો, વહેમમાં રહી ગયો. રાત્રિ તો નિશા, નિર્ણય, નિશ્ચય, પરિશ્રમ, મહેનત, માર્ગ, રસ્તો. વિરોધાર્થી શબ્દ ખર્ચ, બચાવ, ઈચ્છા. વિરોધી લખવાના છે. ઈચ્છા તો આપણી ઈચ્છા છે તો નિરીચ્છા અથવા તો અનિચ્છા. નિરાત તો આ નિરાત છે તો ભાગંભાગ. પ્રગતિ, દુર્ગતિ, સંતોષ, અસંતોષ. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. પહેલે પૂરું, પછી ગેરહાજરી, પતન અને સાંજ. તો મિત્રો પાના નંબર 59 અને 60 બે પેજીસ છે આપણે સ્વાધ્યાયના કરેલા છે. તો 59 અને 60 પરનો સ્વાધ્યાયના બધા આખો સ્વાધ્યાય તમારે તમારી પાકી અને રફ બુક બંનેમાં એક વાર લખી કાઢવાનું છે. બરાબર? આ તમારે લખવાનું છે. જો નહીં લખો તો જ્યારે સ્કોર આવશે ત્યારે પહેલે તમારીશ. બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, રોજ લેસન કરશો તો લેસન વધી જાય. ઠીક છે? ચલો મળશો આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધાને